ચોટીલા અને નાની મોલડી પોલીસ સ્ટેશનના વિવિધ ગુનાઓમાં જપ્ત કરાયેલા કરોડોના વિદેશી દારૂનો સત્તાવાર નાશ કરવામાં આવ્યો છે। એસડીએમ એચટી મકવાણાની અધ્યક્ષતામાં ઝરિયા મહાદેવ રોડ પર સરકારી ખરાબાની જમીનમાં અંદાજે 53,947 દારૂ અને બિયરની બોટલો પણ રોલર ફેરવી દેવાયું હતું। નાશ કરાયેલા આ મુદ્દામાલની બજાર કિંમત આશરે 4 કરોડ 10 લાખથી વધુ હોવાનું જાણવા મળ્યું છે। આ કાર્યવાહી દરમિયાન નશાબંધી વિભાગ અને પોલીસ કાફલો મોટી સંખ્યામાં હાજર રહ્યો હતો, જેને બુટલેગરોમાં ફફડાટ ફેલાવી દીધો છે। રાજ્યની અંદર ગુજરાત નશાબંધી અધિનિયમ 1949 અંતર્ગત ચોટીલા પોલીસ સ્ટેશન અને નાની મોલડી પોલીસ સ્ટેશનની હદ વિસ્તારની અંદર ચોટીલા પોલીસ અને નાની મોલડી પોલીસ દ્વારા જુદા જુદા પરપ્રાંતીય વિદેશી દારૂને સમયાંતરે જપ્ત કરવામાં આવેલ હતો। આ વિદેશી દારૂને નાશ કરવા માટેની ગૃહ વિભાગ દ્વારા 15/7/2007ના રોજ કમિટીનું ગઠન કરવામાં આવેલી છે, જેમાં સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ નાઓને કમિટીના અધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવેલ છે। જે અંતર્ગત આજે જે સરકારી ખરાબાવાળી ખુલ્લી જમીન ઝરિયા મહાદેવ રોડ ખાતે ચોટીલા પોલીસ દ્વારા જે જપ્ત કરેલ દારૂ અને નાની મોલડી પોલીસ સ્ટેશન દ્વારા જે જપ્ત કરેલ દારૂ, જેની બંને પોલીસ સ્ટેશનની મળીને કુલ 53,947 ઇંગ્લિશ વિદેશી દારૂ અને બિયરની બોટલો, જેની કિંમત 4 કરોડ અને 10,96,623 રૂપિયાનો મુદ્દામાલ થાય છે। આ તમામે તમામ મુદ્દામાલને બંને પોલીસ સ્ટેશનો ખાતેથી ડમ્પરોની અંદર ભરી અને સુરક્ષા વ્યવસ્થા સાથે આ ઉક્ત સ્થળે લઈ જવામાં આવેલો હતો અને ત્યાં જે રોલર આવે છે, રોલર દ્વારા તમામે તમામ વિદેશી દારૂને આ કમિટીની નિગરાણી હેઠળ નાશ કરવામાં આવેલ હતો। આ કામગીરીની અંદર ઉપસ્થિત રહેલ અધિકારીઓમાં નાયબ પોલીસ અધિક્ષક શ્રી ચોટીલા, અધિક્ષક શ્રી નશાબંધી અને આબકારી વિભાગ સુરેન્દ્રનગર, એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ અને મામલાદાર શ્રી ચોટીલા, પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ચોટીલા, પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી નાની મોરડી અને અન્ય રેવન્યુ સ્ટાફ અને પોલીસ સ્ટાફની સંયુક્ત કામગીરી અંતર્ગત આ તમામે તમામ વિદેશી દારૂનો નાશ કરવામાં આવ્યો હતો।